નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા લઈને આવ્યો છું આપની સમક્ષ અને આજની વાર્તાનું નામ છે પોતાની ઓળખ એક અનમોલ રતન. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું ગાઢ જંગલની અંદર એક પવિત્ર આશ્રમ હોય છે. આશ્રમની અંદર એક ઋષિ રહે. હવે આ ઋષિ છે ને તપ જપ તો કરે પરંતુ જીવ દયા પોતાનામાં ખૂબ, એટલે કે દરેક જીવને એટલો બધો પ્રેમ કરે ને કે એની ના પૂછો વાત. અને દરેક જીવ એટલે એવું માને કે માણસ સિવાય દરેક પશુ પક્ષી દરેક જીવમાં ઈશ્વર છે. એટલે એ બે હાથ જોડીને ભગવાનને તો પ્રાર્થના કરે, માળા જપ કરે, મૂર્તિને પગે લાગે, પણ દરેક જીવની અંદર એ ઈશ્વરના દર્શન કરી અને દરેક જીવ સાથે એટલી સભ્યતાથી એટલી સારી રીતે વર્તન કરે કે એની ના પૂછો વાત. હવે આ આશ્રમને કિનારે સરસ મજાનું એક સુંદર તળાવ, અને તળાવની અંદર પણ તમે જુઓ તો હંસ, બતક, પછી માછલા, દેડકા, જાત જાતના પ્રાણી અને પક્ષીઓ. એમ આશ્રમની અંદર તમે જુઓ તો ખિસકોલી છે, સસલા છે, મોર, પોપટ, કોયલ, બધા પક્ષીઓ અને એટલા હળીમળીને રહીએ. તમે જુઓ કે કુદરતે બનાવેલું આ પશુ પક્ષીઓ માટેનું એક ખાસ એક ગામ વસેલું હોય ને એવું આનંદમય વાતાવરણ. અને સવાર પડે ને તો આ બધાના અવાજોથી આખું વાતાવરણ એટલું સરસ મજાનું થઈ જાય ને કે એની ના પૂછો વાત. અને રંગબેરંગી પક્ષીઓ, વિવિધ પ્રકારના અવાજો, અને એમાંય આ સંત છે ને દરેક જીવની અંદર ઈશ્વરને જોવે, આની સેવા કરે, અને દરેક જીવ છે એ સંતને જાણે પોતાની દુનિયા માનતા હોય. આજુબાજુમાં જ રહે, એ માથે બેસે, કોઈ અવાજ કરે, કોઈ પાછળ દોડે, આવી રીતે સરસ મજાનું પ્રકૃતિમય વાતાવરણ. હવે સરસ સમય પસાર થાય છે. એક દિવસ એક બતક કહે છે ને એના મનમાં ઈર્ષા જાગે છે. આમ પોતાનું કંઈક ખોટ હોય ને એવો ભાવ થાય છે એને. એટલે એને એવું થાય છે કે કુદરતે મારી સાથે કેવો અન્યાય કર્યો છે. આ બધાને કેટલું સરસ એમ કે કંઈક ને કંઈક એવું આપ્યું છે અને મને કંઈ નથી આપ્યું. કે મોરને હું જોઉં છું તો મોરને કેવી સરસ એમ કે ડોક આપી છે, કેવા સરસ રંગબેરંગી પીછા આપ્યા છે, અને શરીર કોક જોવે ને તો મંત્રમુગ્ધ થઈ જાય. આવું સરસ શરીર આપ્યું છે. જ્યારે મને કેવું શરીર આપ્યું છે કે કોઈને જોવું નથી ગમતું. કોયલ છે તો કોયલના અવાજની અંદર, કોયલના ટંકામાં, કોયલના રણકારમાં આખી દુનિયા ઘેલી થઈ જાય છે. જ્યારે મારો અવાજ કેવો કર્કશ છે. આમ બતકને કંઈક ને કંઈક કે સસલાને કેવા સરસ મજાના કાન ને આંખ આપ્યા છે કે કોક જોવે તો સસલાને ભૂલી જાય, એની આંખો સામે જ જોતા રહીએ. આમ તળાવમાં મારી સાથે હંસ છે. ભગવાને કેવું સરસ રૂપ આપ્યું છે. ધોરા ધોરા રૂની પૂણી જેવું શરીર આપ્યું છે. એવડી મોટી મોટી પાંખો આપી છે કે વાદળો સાથે વાત કરી આવે તોય થાકે નહીં. અને એના કરતાં એનો ચારો એટલે ને સાચા મોતીનો ચારો. કુદરતે કેટલી કૃપા આ બધા ઉપર વરસાવી, જ્યારે અમારી ઉપર કાંઈ નહીં. હવે આ વિચાર ધીરે 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 બતકના મગજની અંદર દ્રઢ થવા માંડ્યો. એટલે એકલું રહેવા માંડ્યું. હવે એકલું રહેતા રહેતા આ બતક એકલું રહેવા માંડ્યું. ધીરે 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 આશ્રમમાં બધાને ખબર પડી કે આ બતક કંઈક મૂંઝાય છે. આ બતકની વાતને ખ્યાલ આવ્યો એટલે એ ઋષિએ બતકને બોલાવ્યું. જેવું બતકને પાસે બોલાવ્યું અને પ્રેમથી માથે હાથ ફેરવો અને બતક તો તમે જોવો તો ચોધાર આંસુડે રડવા માંડ્યું. ખૂબ રડ્યું. પછી ઋષિએ પૂછ્યું કે શું તકલીફ છે બેટા તને? એટલે બતકે કીધું કે કુદરતે મારી ઉપર ખૂબ અન્યાય કર્યો છે. બધી પોતાનું દુઃખ વર્ણવ્યું કે તમે જુઓ તો ખરા પ્રકૃતિમાં બધાને કેટલું આપ્યું છે. પછી ઋષિએ એને કીધું કે તને તારી ક્ષમતાની ખબર છે? તારામાં શું અદ્ભુતતા છે તને ખ્યાલ છે કે નહીં? કે જો માછલી છે ને, હા, કે એ પાણીમાં તરી શકે, પૃથ્વી ઉપર જમીન ઉપર રહી શકે કે નહીં? પછી આ મોર છે એ પાણીમાં તરી શકે, શરીર સુંદર છે, પીછા સરસ છે, બાકી એને પલાળી દીધા હોય તો? કોયલ છે ટંકા કરી શકે, પાણીમાં ડૂબકી મારી શકે કે નહીં? કે તારામાં કેવી અદ્ભુત ક્ષમતા છે કે તું જમીન ઉપર ચાલી શકશો? તો કે હા. તું પાણીમાં તરી શક? તો કે હા. તારી કેપેસિટી તને ખ્યાલ છે? તો કે નહીં. તું જમીન ઉપર ફળફળાદીનો ખોરાક લઈ શકશો? લઈ શકે ને? તો કે હા. તું પાણીમાં ડૂબકી મારી અને ગમે એટલે ઊંડે માછલી હોય તું આંખો ખુલ્લી રાખી અને તારો શિકાર પકડી શકશો? પકડી શકે? બતકને સમજાણું કે મારામાં તો અદ્ભુત તાકાત છે. એ કોયલને પાણીમાં ડૂબકી મારવાનું કીધું હોય તો મારી શકે? બતક કે ના.
કે તને બીજી ખ્યાલ છે? તો કે ના, કે આ વિશ્વનો સારામાં સારો ગુણ છે ને એ તમારા પરિવારમાં છે. વિશ્વનો સારામાં સારો ગુણ કે જે સંપથી રહેવું જોઈએ એ તમારા પરિવારમાં છે. કે તમે પાણીમાં તળાવમાં હોવ કે બહાર હોવ, તમારો આખો પરિવાર એક સાથે એક લાઈનથી બહુ સુવ્યવસ્થિત રીતે ચાલતો જતો હોય. ક્યાંય કોઈ વેરવિખેર ન હોય. બતકનું ટોળું, બતકની તો છાતી ગજગજ ફૂલવા માંડી. અને પછી ઋષિ એને સમજાવ્યું કે તમારામાં ઘણી બધી ખાસિયત છે, પણ તમે આનંદ ક્યાંક બીજે શોધો છો, બીજાની ખાસિયતો જોવા જાઓ છો, બીજાને કુદરતે શું આપ્યું છે જો છો. પણ તને કુદરતે આવી આવી ક્ષમતાઓ, આવી તાકાત આપી છે, આવા સરસ ગુણ આપ્યા છે. બતક તો રાજી રાજી થઈ ગયું, દોડીને સીધું તળાવમાં કૂદકો માર્યો. કૂદકો મારી અને એ આનંદથી માંડ્યું પછી આમથી આમ. ત્યારે ઋષિએ ઊભા થઈ તળાવની કિનારે જઈ અને બતકને બોલાવીને પાછું એવું કીધું, એક વાત સાંભળ, હજી કહું કે શું, કે જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ તમારી હાજરી હોય પાણીમાં, અને આ સૃષ્ટિનું સુપરમાં સુપર સારામાં સારું સર્જન એટલે કે બાળક જ્યારે તળાવને કિનારે આવે ને ત્યારે બધું ભૂલી જાય છે અને તમારા સામે જ નજર કરતા હોય છે અને ટગર 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 તમને જોઈએ રાખતા હોય છે. કે જેને આપણે ઈશ્વરનું રૂપ કહીએ છીએ ને, એ બાળકોય તમને ખૂબ પ્રેમ કરે છે. ત્યાં તો બતકનો આમ પોરોહનો કોઈ પાર ન રહ્યો અને માંડ્યું આમથી આમ તરવા અને આનંદથી. ઋષિ પાછા વળ્યા અને બધા પશુ પક્ષી રાજી રાજી થઈ ગયા. બતકને જે કાંઈ આનંદ ખોવાઈ ગયો હતો, બતકનો જે કાંઈ આમ ગુમસુમ દુનિયામાં વયું ગયું હતું, એ ફરી આનંદિત દુનિયામાં આવી ગયું. બધા પશુ પક્ષી રાજી થઈ ગયા. મિત્રો, આ વાત ઉપરથી આપણે એક બોધ મેળવી શકીએ કે આપણે અવારનવાર જીવ નામે છે ને એ બીજાનું જ કંઈક ને કંઈક જોઈએ રાખતા હોય છે. પેલાને બુદ્ધિ જાજી છે, પેલાને રૂપ સારું છે, પેલાનો પૈસો જાજો છે, પેલાનું આવું છે, પેલાનું આવું છે. પોતાની પાસે શું ક્ષમતા છે ને એ જોતા જ નથી હોતા. અને દરેક વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતો નથી. કુદરતે બધાને અલગ અલગ ક્ષમતા આપી છે. પણ જો એ ક્ષમતાને આપણે ઓળખી લઈએ અને ઓળખી અને એ ક્ષમતાનો ઉપયોગ કરીએ તો દુનિયામાં આનંદ જ છે. પણ આપણને આપણી આવડત અથવા તો આપણી ક્ષમતાની ઓળખ થાય અને એનો આપણે સદુપયોગ કરીએ તો આ લાભ લઈ શકીએ છીએ. એટલે કહેવાય ને કે બીજાના ગુણ જોવા ને એ દુઃખને આમંત્રણ આપવા જેવું. ગુણ જોવા એટલે કે અદેખાઈથી જોવા ને એ દુઃખને આમંત્રણ આપવા જેવું છે. અને સ્વની ઓળખ કરવી ને, આપણી પોતાની જાતની ઓળખ કરી એના ઉપર સ્વાભિમાન કરવું ને, અભિમાન નહીં, જોજો શબ્દ પકડજો, પોતાની ઓળખ કરી અને જે કાંઈ આવડત છે એને સ્વાભિમાનથી જીવો અને એને સ્વાભિમાનથી તમારી આવડતને કેળવો. એ જ સુખની ચાવી છે. તમને જે આવડત છે, તમારામાં જે ગુણ છે, તમારામાં જે કૌશલ્ય છે એ બીજાનામાં નથી. તમે તમારા કૌશલ્યને, તમારી આવડતને, તમારી બુદ્ધિને ખૂબ પ્રેમ કરો, એને ખૂબ વિકસાવો અને આનંદથી જીવો. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. જતાં જતાં ફરી એ વખતે એક બધાને રિક્વેસ્ટ છે કે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.